भूयो महावृक्षः फलछाया समन्वितः यदि देवात् फलं नास्ति छाया केम निर्वायते। फळो અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ। જો ભાગ્ય જોગે ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે? ફળ અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળો અને છાયાનો લાભ મળે છે। જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો તેની છાયા તો હોય જ। તે છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે। આ મહાવૃક્ષની વાત કરીને કવિ મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષોનું શરણ લેવાનું કહે છે। એવા મહાપુરુષોનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે। પ્રસ્તુત સુભાષિતમાં અન્ય વ્યક્તિ વડે મનુષ્યને બોધ આપવામાં આવ્યો છે કે શરણ આપનાર પાસે ધન સંપત્તિ ન હોય તો તેથી તેનો ધન સંપત્તિ ન હોય તો તેનો વિકાસ રૂંધાઈ જાય છે। ધન સંપત્તિ ન હોય તો પરંતુ તેની પાસે જ્ઞાન તો હોય જ છે। ભાગ્યને કારણે મહાપુરુષો કે સજ્જનો જેવા માણસો આપત્તિમાં આવી પડ્યા હોય તો પણ શરણે આવેલા લોકોને તે સુખ શાંતિ અને જ્ઞાન તો આપે છે। અસ્તુ।